હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય રાતે ફૂડ ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે આજે ગુજરાતીનું ફેવરિટ ફરસાણ પાપડી ગાંઠિયા બનાવીશું. અને જો તે ગરમ ગરમ સવારે નાસ્તામાં મળી જાય તો એની લિજ્જત કંઈક ઓર જ હોય છે. તો અહીં મેં 4 વાટકી, નાની વાટકી 4 વાટકી ચણાનો લોટ લીધેલો છે. હવે સાચી તો ફ્રેન્ડ આમાં લોટ બાંધવાની જ ખૂબી છે. તો લોટ બાંધવા માટે આપણે પહેલાં આ 1/2 સ્પૂન છે કુકિંગ સોડા, અથવા તો તમારી પાસે જો ગાંઠિયાનો સોડા હોય તે પણ એડ કરી શકો છો. આ 1/2 સ્પૂન છે સોલ્ટ એડ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, આ મિશ્રણ માટે વધારે તેલ નથી નાખવાનું, પરંતુ આ 1 સ્પૂન છે એ તેલ એડ કરીશું. અને એમાં હવે થોડું પાણી પણ એડ કરીશું ફ્રેન્ડ્સ, 1/2 કટોરી જેટલું. હવે આ મિશ્રણને આપણે થોડી વાર હલાવતા રહેશું. જેમ જેમ ફેટશું તેમ આપણા ગાંઠિયામાંથી સરસ થશે. એમાં જાગ ઉઠવા જરૂરી છે, એટલે કે થોડું ફીણા જેવું થઈ જાય ત્યાં સુધી આપણે કરશું તો આપણા ગાંઠિયા પરફેક્ટ માપ સાથે ફ્રેન્ડ્સ બની શકે. 1-2 મિનિટ આ શેક કરવાનું છે. ફ્રેન્ડ, સરસ મજાનું આપણું મીઠું ને તેલ પાણી એડ થઈ ગયા છે. હવે આ મિશ્રણથી આપણે લોટ બાંધીશું. હવે ફ્રેન્ડ્સ, આપણે ચૂટકી પર હિંગ નાખીશું, કારણ કે ચણાના લોટમાં હિંગ નાખવાથી ડાયજેસ્ટ સરસ થાય છે અને ચણાનો લોટ ગબડતો નથી પેટમાં. તો ફ્રેન્ડ્સ, અજમા પણ નાખવાનો છે, પરંતુ મારું ફેમિલી એલાઉડ કરતું નથી, અજમા ચૂસ કરતું નથી, એટલે હું નાખતી નથી. અજમા પણ નાખી શકાય. હવે આપણે સરસ કઠણ એવો થોડો લોટ બાંધીશું. હવે ફ્રેન્ડ, આપણે એમ લાગે કે થોડું મિશ્રણ આપણું છે વધારે જાડું છે, આપણે તો 2 સ્પૂન જેટલું પાછું પાણી એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ રીતે આપણે સતત મસળતા રહેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે મીડિયમ એવો, બહુ કઠણ પણ નહીં. જો કઠણ હશે તો આપણું લેયર તૂટતું જશે. તો મીડિયમ એવો આવો લોટ બાંધીને આપણે 10 મિનિટ રેસ્ટ માટે મૂકીશું. ફ્રેન્ડ્સ, અહીં મેં મોટા બોટમવાળી કઢાઈ લીધી છે, એટલે આપણે સરસથી આરામથી આપણે ગાંઠિયો પાડી શકીએ. અને મારી પાસે લાકડાનો પાટલો નથી, એટલે આ ધોકા પર લેયર થાય લાંબુ, એટલે આ ધોકો રાખ્યો છે. આપણી 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ સરસ કૂણપ આવી ગઈ છે. હવે આપણે ગાંઠિયા કરીશું. ફ્રેન્ડ્સ, અહીં આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ મજામાં કૂણપ આવી ગઈ છે. હવે સરસથી મસળીશું અને ગાંઠિયા માટે પ્રોપર કરીશું. સરસ મજાનો જો લોટ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, અહીં 2-3 મિનિટ આપણે લોટ મસળ્યો, તેલ નાખીને સરસ મજાનું છે થિકનેસ આવી ગઈ છે. મસ્ત આપણા હવે ગાંઠિયા થઈ શકશે. ફ્રેન્ડ્સ, હવે આપણે ગેસ ઓન કરીશું, મીડિયમ ફ્લેમ રાખીશું. અને આવી પોળી કઢાઈ હોય તો આપણે લેયર કરવાની મજા આવે છે. ફ્રેન્ડ્સ, આપણો લોટ સરસથી મસળાઈ ગયો છે. આ ટાઈપનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. ફ્રેન્ડ્સ, મારી પાસે પ્લાસ્ટિકનો પાટલો છે, એથી આ ધોકા પર કરશું. પહેલાં સૌ પ્રથમ આપણે એવું નાની ગોળી જેવું ફ્રેન્ડ લેતું. ફ્રેન્ડ્સ, આ થેડીની સાઈડ ફાવે તો આ થેડીની સાઈડ, ને આ ફાવે તો આ ફાવે, એઝ યુ વિશ. આ રીતે હળવાથી પટ્ટો બનાવીશું આપણે.
અને ફ્રેન્ડ્સ કોઈ સંચાથી પણ કરે છે ને ઝાડાથી પણ કરે છે, પરંતુ આ ગાંઠિયા થોડા વધારે સોફ્ટ થાય છે. ફ્રેન્ડ્સ હવે તેલ પણ આવી ગયું છે અને આ ટાઈપનું ચપ્પુ હોય તો વધારે સારું લેયર કરવાનું મજા આવે છે. આ રીતે થોડું ચપ્પુ બેવડું વારીશું તો આપણું લેયર છે એ સરસથી આ મજાનું પતલું પતલું તમે જોઈ શકો છો કે સરસ મજાનું પતલું પતલું લેયર આપણું આવી ગયું છે. હવે ફ્રેન્ડ્સ આપણે બીજા ગાંઠિયા માટેની પણ તૈયારી કરીશું. આ રીતે આપણે બીજું લેયર પણ ફ્રેન્ડ્સ રેડી છે. બે કરીને ફ્રેન્ડ હવે પતલા પતલા છે તો આપણા ગાંઠિયા પણ કૂક થઈ ગયા છે. હા તો ફ્રેન્ડ્સ આ રીતે આપણા બધા ગાંઠિયા રેડી થઈ ગયા છે. હવે સાઈડ પલટાવીશું અને સાઈડમાં ચા પણ આપણી પાકી રહી છે. ગાંઠિયા એના તો ચા વિના તો ગાંઠિયા આપણા અધૂરા જ છે. ગુજરાતીને ચા ગાંઠિયા તો બહુ જ ભાવે. આપણા સરસ મજાના ગાંઠિયા પણ કૂક થઈ ગયા છે. આ રીતના ફ્રેન્ડ્સ આપણા ગાંઠિયા કૂક થઈ રહ્યા છે અને લેયર પતલું હોવાથી જલ્દી પલટાવવા પડે છે. તો આ રીતના કૂક થઈ રહ્યા છે આપણી ગાંઠિયા. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ફાફડી ગાંઠિયા પ્લેટ રેડી છે, સાથે મરચાં તળેલા, ચાય અને સંભારો, ગાજર અને આપણે પપૈયાનો પણ કરી શકીએ સિઝન પ્રમાણે. તો અહીંયા મારો નાસ્તો રેડી છે અને મસ્ત મજાના ફરસી એકદમ ગાંઠિયા થયા છે, એકદમ ભાંગીને ભૂકો થાય એવા છે ફ્રેન્ડ્સ. જો સરસ એકદમ સોફ્ટ થયા છે. તો તમે પણ આ રેસીપી બનાવજો અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર મોકલજો. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ.